સુરતમાં નકલી વસ્તુ બનાવતી ફેક્ટરી પકડાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। બ્રાન્ડેડ કંપનીના સાબુ, લિક્વિડ સહિતની વસ્તુઓ બનાવતા હતા। હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન કરતા હતા। કંપનીએ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી હતી। રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું છે અને હાલ તો પોલીસે આ બાબતે કાર્યવાહી કરી છે। આરોપીઓ ક્યાંથી આ નકલી વસ્તુ બનાવતા, કેવી રીતે બનાવતા, તેનું રો મટીરિયલ શું હતું, તમામ બાબતોને લઈને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। મહત્વનું છે કે કંપનીના ધ્યાને આ બાબત આવતા કંપનીએ પોલીસને જાણ કરી અને કંપની અને પોલીસે સાથે મળીને આ કાર્યવાહી કરી છે। આ દ્રશ્યો જુઓ, એક્સક્લુઝિવ TV9 ગુજરાતી ઉપર આપના ઘરમાં જે પણ સાબુ, બ્રાન્ડેડ કંપનીના લિક્વિડ, બ્રાન્ડેડ કંપનીનું વોશર, એ બધું જ આવતું હશે। તે બધું જ નકલી પણ હોઈ શકે છે। જી હા, ડેટોલ, હાર્પિક, લાઇઝોલ આ બધું જ નકલી હોઈ શકે છે। આપની સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ। એટલે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વસ્તુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અને આ બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ। જી બળદેવ, આ નકલી ફેક્ટરી કેવી રીતે પકડાઈ? આરોપીઓ કેવી રીતે બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી વસ્તુ બનાવતા? તો સુરતની અંદર તમામ વસ્તુઓ છે તેનું ડુપ્લિકેશન થતું હોય છે અને તેનું ઓનલાઈન વેચાણ થતું હોય છે। કારણ કે સુરતની અંદર અગાઉ પણ મોટા પ્રમાણમાં અલગ અલગ વસ્તુઓની ડુપ્લિકેટ મોટી કંપનીઓ છે તે પકડાઈ ચૂકી છે। સાબુની દુકાન હોય અથવા તો સાબુની ફેક્ટરી હોય, દવાની ફેક્ટરી હોય, ખાસ કરીને ડુપ્લિકેટ દવાખાના, ડુપ્લિકેટ ડોક્ટરો પણ અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારની જે ઘટના સામે આવી છે કે સુરતના સરથાણા વિસ્તારની અંદર આ રીતે આજે પતરાનો જે શેડ છે તે ઊભો કરવામાં આવ્યો હતો અને આ શેડની અંદર એક ડુપ્લિકેટ અલગ અલગ કંપનીના જે બ્રાન્ડેડ જે કંપની જે કહેવાય છે તેના જે શેમ્પૂ હોય છે અથવા તો કેમિકલ હોય છે અથવા તો જે તેલ હોય છે, આ તમામ જે વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હતું અને તે માહિતી છે જે તે કંપનીના જે ફિલ્ડ ઓફિસરને થઈ હતી ને તેમના દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને અહીંયા જે રેડ કરવામાં આવી હતી તે દરમિયાન મોટા પ્રમાણમાં આ જે છે ઓનલાઈન જે વેચાણ કરતા હોવાની અલગ અલગ જે ડિટેલ છે, આ તમામ જે વસ્તુઓ છે તે મળી આવી છે અને મોટા પ્રમાણમાં જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે અને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર કોપીરાઇટનો પણ જે છે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્રાન્ડેડ સાબુ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુનું ડુપ્લિકેશન થઈ અને સ્ટીકરો જે લગાવી અને ઓનલાઈન જે વેચાણ કરતા હોવાની જે માહિતી છે તે મળી રહી છે। અત્યારે જે રીતે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ રીતે માત્ર જે સાદું જે ઓઇલ હોય છે અથવા તો સાદું જે તેલ હોય છે અથવા સાદું જે શેમ્પૂ હોય છે, લિક્વિડ હોય છે સાદું, તેની અંદર જે સ્ટીકરો લગાવવામાં આવતા હોય છે અને સ્ટીકર લગાવી અને ત્યારબાદ ઓનલાઈન જે વેચાણ છે તે કરતા હોય છે। એટલે હવે લોકો પણ સાવચેતી રાખવી જરૂરી રહેશે કારણ કે જોઈ શકાય છે કે આ રીતના જે સ્ટીકરો છે તે પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે। અંદર વસ્તુ કંઈક અલગ હોય છે, માત્ર ઉપર બ્રાન્ડેડ કંપનીના જે સ્ટીકરો લગાવવામાં આવતા હોય છે અને ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું। તેના આધારે સરથાણા પોલીસે મોટા પ્રમાણમાં આજે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને જે વ્યક્તિઓ જે આ ગોડાઉન ચલાવતા હતા તેમની સામે કોપીરાઇટનો કેસ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર અગાઉ પણ આ રીતના મોટા પ્રમાણમાં ડુપ્લિકેશનની વસ્તુઓ જે છે તેની ફેક્ટરીઓ જે ઝડપાઈ છે। લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા પણ ચેડા કરતા હોય છે કારણ કે આ રીતના જે રીતે જે પ્રવાહી જે વસ્તુ છે, અલગ અલગ વોશરૂમ છે અથવા તો બાથરૂમની અંદર યુઝ થતી હોય છે અને ચામડીના રોગ પણ થઈ શકતા હોય છે। હાલમાં તો સરથાણા પોલીસ દ્વારા આ બાબતે કોપીરાઇટનો ગુનો કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। જી બિલકુલ, તો આ દ્રશ્યો આપે જોયા જ્યાં બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી વસ્તુ લોકોને પધરાવવામાં આવતી હતી, સાથે જ શોપિંગના બોક્સ પણ જોવા મળી રહ્યા છે। એટલે હવે તમે ઓનલાઈન શોપિંગ કરો, ઓનલાઈનમાં આ બધી ઘરવખરીની વસ્તુઓ મંગાવો છો તો હવે સાવચેત થઈ જજો કારણ કે અસલીના નામે નકલી વસ્તુ પધરાવવામાં આવે છે। એમેઝોન, ફ્લિપકાર્ટના સ્ટીકર લગાવી ફ્લિપકાર્ટના બોક્સમાં આ જ વસ્તુ તમને પધરાવવામાં આવે છે અને ડેટોલના પેકેટની અંદર નકલી ડેટોલ હોઈ શકે છે। જી હા, કંપનીએ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી છે જેમાં આખું ગોડાઉન મળી આવ્યું છે।
આ દ્રશ્યો જુઓ, એક્સક્લુઝિવ TV9ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. આપના ઘરે જે પણ ચીજ વસ્તુઓ આપ ક્લિનિંગની વાપરતા હશો તે નકલી પણ હોઈ શકે છે, એટલે ઓનલાઈન વસ્તુઓ મંગાવતા પહેલા હવે સાવધાન થઈ જવું પડશે.